સજ્જગ દ્વાપર જગ તેતરા જગ ના કળ જગ. 4 યુગથી ઈશ્વરે આપણે માટે ઘણો મથન કર્યો, પણ છેલ્લે સિંગે જે અલબત્ત ધણી તણ ભવનો ધણી જગત પૃથ્વી પાલનહાર એને વસન આપ્યું હતું કે જાઓ હું ચોથા યુગમાં મેઘવાલ ના ઘરે જગત પૃથ્વી પાલનહાર થઈને હું આવે. એટલે એને નામ આપણી જેવો ગણ્યો છે. બાકી બીજા ઈશ્વરના ઘણા અવતાર થયા, ક્યાંય ઠાકર થયો, ક્યાંય અલ્લાહ થયો, ક્યાંય કૃષ્ણ ભગવાન થયો. એમ આપાએ કીધું કે આ તપ તીરથ લંગે હર લોહી લીધા, કે હું હજારો વર્ષ જ્યાં તપ કરતા હતા ઋષિ મુનિએ ન્યાય કે હું ગયો તો તપ તીરથ 68 તીરથ 12.5 પંથ 52 દ્વારામાં જે દાદા પાલણે કીધું કે એ ઠેકાણા મારી મૂર્તિ છે, એમાં સુરતી નથી. એમ તપ તીરથ લંગે હર લોહી લીધા, ભાંગી મઢ મસીતે કીધા. મુસલમાન ના જય કારવી 19 લાખ કોરાન ની વાત કરી, 18 દિવસ રોકાય, 1,80,000 ઓલિયાના પરમોદ્યા. એમાં 81મો કોઈ ઓલિયો ન થયો. જયારે નારાયણ જીવ શિવ ની મુક્તિ આપી ત્યારે ભવનાથ તળેટી ની અંદર જેના ભોળોનાથ કહેવાય છે, અને એ ભવનાથ જે નારાયણ તળ ભવ નો ધણી થયો, ન્યા દાદા એ 9 નાશ 84 સદ્યા 64 જોગણિયું 52 વીર 9 નરસંગ અને 33 કોટી નો બેસણો કર્યો. હવે 9 નાથમાં 10મો કોઈ નાથ ન થયો. 84માં સદ્યામાં 85મો કોઈ સધ્યો ન થયો. 33 કોટીમાં દેવમાં 34મો કોઈ દેવ ન થયો. અને 9 નરસંગમાં 10મો નરસંગ નથી થયો. 9 નાથમાં 10મો નાથ નથી થયો. એ 33 કોટી નો બેસણો અત્યારે ભવનાથ તળેટીમાં જે ગરનાર, જે ગરનારની નામ રેવતાસળ પર્વત હતો, પણ હની વગેરે વેસરવાડીઓ નરા નવગણ રા નવગણ સિદ્ધરાજ જ્યારે ગર સીડ્યો ત્યારે ગરનાર નામ પાડ્યું. એમાં દાદાએ 8 લાખ પર્વત નો ગુરુ ગરનાર રાખ્યો. 7 સમુદ્ર નું ગુરુ રત્નાકર કર્યો. એના 7 સમુદ્ર ના નામ છે, પણ રત્નાકર સાગર. 18-12 વનસ્પતિ નો ગુરુ કસનાગર છે. એમ 68 તીરથ 12.5 પંથ 52 દ્વારામાં જે દાદાએ આપણે મથન કર્યો અને આપણે ગત ગંગા, એમાં 3 જે શિવરાત છે. એકાદશીમાં ગંગા સતી પાનબાઈ ખીમડો કોટવા જે કોઈ ભક્ત થયા એ એકાદશી ને શિવરાતમાં થયા. જે મુસલમાન ના ઘરે 19 લાખ કોરાન ની વાત કરી, 1,80,000 ઓલિયાના પરમોથી, અને દાદાએ કીધું કે તપ તીરથ લંગે હર લોહી લીધા, ભાંગી મઠ મસીતે કીધા. અલ્લાહ મટી અલખજો અને મસ્જિદ તોડીને પછી આવીને બેઠો. ત્યાં સત લુણંગ જેવો નામ. લુણંગ એટલે સત લુણંગ એટલે તેજ જેના કહેવાય છે. એ દાડો તેજ કર્મ ગણાણા. પછી ના વેદ ની સાક્ષી એવી મૂકી છે કે ઘરલીઓ નામ સાવરો અને બેસી નાખો પાટ અને સતલુણંગ થઈ મેઘવાલ ને ઘેરે આવ્યા અને જોતા 4 યુગની વાત દખટાળ ડાલદર કાઢે વટકટાળ વીર આગળ ના પૂંજો પીર 7 પડ જમીન ના સય 7 સાગર ની બાંધી પાળ 21 બ્રહ્માંડ ની લુણંગ દેવ કઈ મેં કરી વાત. 21 બ્રહ્માંડ ની વાત કરીને 3 ભવન નો ધણે અલબત્ત ધણે જે નારાયણ
આપણે ઘરે આવીને બેઠા ત્યારે આપણે દીકરીનો માંડવો રચીએ તોય ગણેને હેઠો બેહાડી છીએ. 18 વર્ણની અંદર એવો ક્યાંય છે નહીં. દીકરાનો માંડવો રચી તો આપણે અને કદાચ માટે આપણું દેહ છૂટી જાય તો એના ખોળામાં માથો દઈએ છીએ. એ ડાયડકો સત લુણંગ મેઘવાળ ના ઘેરે આવ્યો પણ એ કેવડા થઈને બેઠા, ઝીણા થઈને બેઠા, એ રાવણ થઈને નથી બેઠા. એમાં આપાએ 68 તીરથ 12.5 પંથ 52 દ્વારામાં વાડે વાડે ગયો છે ને દુનિયાને ભૂલો ગયો તઈ નાથી જય કારવી અને મુસલમાન ના ઘરેથી ઉભા થઈ 19 લાખ કુરાન ની વાત કરી, તાજિયા જેવી તિથિ મૂકી, પછી ત્યાંથી અલ્લાહ કેમ ઉભા થયા કે 12મા દિવસે તાજિયા ટાઢા થઈ જાય ત્યારે એ હુલ નો લે. એને ખબર છે કે અમારો ખુદા અહીંથી રિયા ગયા છે. પછી જયારે તાજિયા મૂકવા જાય, જેનો ગુરુ કહો કે ફકીર કયો, એ બોલે કે કરબલા દૂર હૈ જાના જરૂર હૈ. હે ખુદા, હવે તમે આમાંથી રિયા ગયા છે એટલે આપાએ એની મસ્જિદ માંથી હું ગેબી આયો, ગેબી જાયો, ગેબી ગેબ માં સમાયો. મેં ફકીર કિસી કા નહીં સગા, હું કોઈનો હોગો નથી. એ દાડો આપણે ઘરે આવી કારવી અને જયારે હડમતિયાની અંદર પ્રગટ થયા પણ મક્કા મદીનામાં ઠેઠ ખબર પડી ગઈ. ત્યારે ત્યાંથી 5 ફરજતા અલ્લાહના ફરજતા આવી કારવી અને જા જોયું તો આ સત્ય વસ્તુ છે. પણ એને એવો હતો કે જે લીમડાના પાન ખેંચી જાય, લઈ જાય એટલે આપાની કળા વળી જાય. આપણને ખબર પડી ગઈ કે મેળીએ હજારો વર્ષના લીમડા છે. એને લઈ કાઢી જમીનમાં નાખી દીધા અને આટલી લીમડી થઈ ગઈ, 2 પાંદડે કરી દીધા. પણ મુસલમાનનો દીકરો હાંજે ફૂલ તોડે ને હાંજે પાતરી તોડે નહીં. આપણે હાલતા ચાલતા સીટિયા ભરતા જઈ. સવારે એ આવ્યા હતા, લીમડા જોવામાં ન આવ્યા. પછી લઈ કાઢવીને જા જોયું કે બાપુ આ લીમડા હતા ને, આ ભાઈ લીમડા માથે હુંડલી ઢાંકી દીધી. પછી દાડે ને હું કીધું કે જાગી અલગ બેઠા થાયા, આ મક્કા મદીના પીર લાગ્યા પાયા, આ હકમ તસ્બી હિન્દુ પીર જે ફેરે તે 52 વીર, તસ્બી 3 ભવન માં તાર, અઘોર પંડી પડે તે જીવન ઉગાર, કરોડ વાર કેસરિયા થાયા, એના મૂલ્ય શેંભર ભરાયા, ફેર તસ્બી જર ખીર, મણીએ મણીએ ગંગાના નીર, કહો પણ તો કેવા છે પીર, અમર સારી માદ વાળા થાય, લુણંગ દેવ જાલ બાય, હાથે તસ્બી ગળે કાઠલો, માથે માયસરિયા સેવા કરે, પાલણ ભણા એ ધર્મિયો, માંડવગઢમાં મોલ સોના ના મળે. દાદા કે મેઘવાળના દીકરાએ જે તસ્બી કોઈ શસ્ત્ર કહેવાતો નથી અને તસ્બી કોઈ હથિયાર કહેવાતો નથી. 68 તીરથ 12.5 પંથ 52 દ્વારામાં જેટલા ભગવાન હતા, કોઈ ગદ્યાધારી થયા, કોઈ ભાલાધારી થયા, કોઈ ત્રિશુળધારી થયા, કોઈ તલવારધારી થયા, કોઈ સત્તરધારી થયા. એની આમાં હથિયાર હુંકરાન રાખવા પડ્યા કે ત્યારે એમાં રાક્ષસ એવા હતા, એ લોખંડ સિવાય મરાય એમાં નહોતા. અને આપણે તસ્બી રાખી છે. એ તસ્બી ડાળો કે હું 3 ભવનમાં તારે મારી પંડે અહીંયા પડવાની થઈ હોય ને તો 360 દિવસ જો તસ્બી ફેરવી હોય તો આથી ગમે એ સાધન બનાવી તો મારો સુવાસો ઘરે વયો જાય. પણ આપણે અલબત્ત વિશ્વાસ હોવો જોઈએ. અને તસ્બી કોઈ શસ્ત્ર કહેવાતો નથી. અને અત્યારે આગળ કોઈ ભાલો લઈને લઈ જાય, ત્રિશુળ લઈને તલવાર લઈને નીકળે, સતત લઈને નીકળે તો માણસો શું કે આ માથા ભારીશ. પણ તસ્બી છે ને એ નાખીને ગલે તરત પારણ ને યારે કોન્ટે તક આ તો ભગવાન નો ભગત લાગસ. તો જ એને માળા નાખી હોય, તો તસ્બી નાખી હોય. તો દાદાએ વેદ ની અંદર શું કીધું કે મેર કર નજર કર, વનિતા ખતા ખાएगा, कहां से आया कहां जाएगा, एक आलेप को सलाम कर ले मेरे भाई,
मुसलमान मुसाफर सब सबूरी कलमा पाक मका पाक मदीना पाक पाक बीबी हुआ जुनून का बाप होरा लावे शेरी माली लावे फूल तकत बीबी हर दो फाकी रही साला रसूल पांच को पकड़ पसीज को मित कर हे मेरा मोला मेरा नजीब मेरा नमाज सुन एक को घरे पकड़ी एक को घरे गाया बेना लो एक के भाया एक मक्की दो फाड़ कौन हिंदू कौन मुसलमान हिंदू मुसलमान साहेब का बंदा मैं फकीर किसी का नहीं सगा हिंदू मुसलमान दो दान होता तो तस्बीह का जवाब क्या होता दादा कीधु का हिंदू मुसलमान बेन होता तो तस्बीह का जवाब क्या होता तो तस्बीह એટલે ક્યાંથી આવી કોને બનાવી કોને પહેરવાનું કીધું એના ટેકા કોણ છે એની દોરી કોણ છે એની માથે ફૂલ હોય કોણ છે આ તસ્બીહ 5 આટા ફેરો તો આપણા જીવનો ઉદ્ધાર થાય ત્યારે દાદા કવલી સ્વર્ગમાંથી કવલી ગાય ઉતારી અને જેનું મેથાળે જે મસ્તક એનો ધૂપિયો બનાવ્યો જેનો પૂછડો હતો એનો ઝંડો બનાવ્યો જેની જનો ઓલે આંતર હતા એની જનોય બનાવી જેનો કલેજો હતી એની ઝાલર બનાવી જેનો હવેડો હતો એનો કુરાન બનાવ્યો જેનો શંખ ઓલો હૈયો હતો એનું શંખ બનાવ્યું અને 32 જે પારા હતા 52 ગરિયા એને કાંઠલો બનાવ્યો હાથે તસ્બીહ ગળે કાંઠલો માથામાં આઈશ્વર્યા સેવા કરે પાલન બના ધર્મીઓ માંડવગઢમાં મોલ સોના ના મળે હવે આ જીવની માટે ઉદ્ધાર કરવા માટે દાદા આપણે ઠેકાણો બતાવેલું છે તમે ગમે એટલા ભજન ગવરાવો તો ભજન વાળો કોઈ એમ નહીં કે એક મારું ભજન લઈ જાઓ તમારા જીવનો ઉદ્ધાર કરે 11 વાગે આવે ને 4 વાગે વિયા જાય કથાના 4 ભાગ આવે कथा वालों कोई नहीं एम के एक कथा नी अंदर तमारा जीवन उद्धार करे कि आप सत्यनारायण आ ठेकाणे मळशे एम 4-5 जे आवे छे माताजी ना जेना आपणे शांति हवन कहेवाय छे पितृ हवन कहेवाय छे एनी मालबा जे हवन करीने वया जाय पण ई जीवनो उद्धारनी वात करेली छे अने घरनो दीकरो तमने एम कहे छे पालना वसन माथे के तमे एक बीज देवो आ बीजनो उपास करो અને 3 ટાણાનું જે તમે અનાજ જમા કરો અને 3 ટાણાનું જે પાણી આપણે 4-5 લોટા પાણી પીતા હોઈએ એ પાણી જમા કરો એટલે તમને કાલે સવારે મળવાનું છે જેમ આપણે બેંકમાં રૂપિયા મૂક્યા હોઈએ અને મહિના પછી લેવા જાય પણ મૂક્યા તો આપણે લેવા જાય નકદ લેવા જાય નહીં એમ શેલન તળાવ ઉપરથી જ્યારે પાંડવોને સોમાગરણનું ધર્મ લેવા ગયા એટલે ચૈત્ર મહિનાની પૂનમ સોમવાર જેવો ગ્રહણ હતો અને એને પાલન જે કૃષ્ણ ભગવાન પાસે વસન માંગ્યું કે પ્રભુ હવે અમારે ધર્મ ક્યાં કે શેલન ડુંગર ઉપર જાઓ અને ત્યાંથી હું તમને તમારે હેમાળો ન જવું પડે જો આ સોમાગ્રહણનો ધર્મ પાળો એટલે પછી ન્યા દાડે શું કીધું કે સોમાગ્રહણ સંપૂર્ણ હોવા કા ભાદરવો ને ચૈત્ર માસ આ સુતા સોમાગ્રહણ વયો ગયો સહદેવ જોશી નોકરી વાત ગજા ઉપાડી ભીમડે અર્જુન સડાવે બાણ તને મારું સહદેવ જોશી તે કેમ નોકરી જાણ શેત્રુ જો ડુંગર શેલણ તળાવ જાંચ કુવો ને જાંચ કુવાના નામ આ ગૌરાએ થાપ્યા ગતના ઠામ ધર્મા સારો પંડવો કરો કરમ જુવાર પાલણ ભણાય ધર્મિયો करो सोमिया लंगना स्नान सो फूल सोना ना करे ई पात्री देव नारायण न सड़े सवा तोलो हेमदान जय करो कोला बानो धाम गोरिया तू ग्रथनो भंडार करजे पाखू पोलियो गोरिया तू ले जे गोफनो उतार जय उतार जे कोला बानो धार हर घर मोरा साय रतड़ हर घर नो निवेड़ो लिदो संदर्मा सूरज काने कीधो मांडू मेरू जुग छुतर्यो तेदी आज नो धणी कोळांब उतर्यो कोळांब गळस नागल्या सोया देव मामे भाख सोया मासे तर पूनम न दिया देखाड़ो पर सोकरी 9 लाख गौरी अगन कोट कर्यो आज नो धणी दैत गौरा भाळे घणे नाक पर से उतरो नाथ भीमदे सावड़ो जोड़े हाथ धारिया कामलिया पड़कार करे भीमदे सावड़ो बाथू पर
આયર બદલે શાનમાં કોળાંબો નહીં રે તમારે ઘેર આવતા વસન ભાખ્યા ઘરમાં પાલણ ભણાયે ધર્મ્યો આ કોળાંબો છે ગીતનો ધામ કૃષ્ણ ભગવાને પાંડવને કીધું કે તમે શેલન ડુંગર ઉપર જાઓ અને ત્યાં તમે સોમાગ્રહ નો ધર્મ લ્યો એટલે તમારે હિમાલયમાં નહીં જવાનું પાંડવોને સોમાગ્રહ નું ધર્મ લેવા ગયા 12 વર્ષ જાગ્યા 12 વર્ષે જાતી છતાંય એને હિમાલયમાં મોકલવા હતા એટલે અઘોર બાણ માથે મૂકી દીધો એટલે 5 પંડો સઠી નારાયણ હોઈ ગયા ભીમ ને સહદેવ ને કૃષ્ણ ભગવાન બે પડ્યા જાગે પણ પાંડવોને એવું વચન હતું કે સહદેવ ને જો પૂછે તો સહદેવ ઉત્તર આપે નકર કાંઈ લેવા દેવા નહીં એમ લંકામાંથી રાવણ આવી કારવી અને ત્યાં સોમનાથ મહાદેવ નું જે લિંગ હતી એની માથે આવી બીલીપત્ર સડાવી અને પાછો લંકામાં વયો જતો ત્યારે લઈ કારવી ગૌરા માતાએ 18-12 વનસ્પતિ ને બાળી દીધી રાવણ આવી કરીને ઉભો રહ્યો અને એને લઈને કીધું કે ભાઈ આમાં 18-12 વનસ્પતિ કોઈ લીલી નથી હવે મારે શું કરવું એટલે લઈ કારવી એનો નિયમ નો ભંગ નહીં હવે અત્યારે કળજુગમાં હું કીધું કે નિમિયા નિમ નહીં પાળે કર્યા ન પાળે કોઈ પાલન ભણ ધર્મિયા જુગ ઉઠનતો જોઈ આ જુગ ત્યારે ઉઠવાનો થયો છે કોઈના આપણે કર્યા પાળવી નથી આપણે ધર્મની માથે ઉભો રહેવો નથી આપણે વસન પાળવા નથી એ પ્રમાણે ઉભો રહેવો નથી ગુરુનું વસન પાળવું નથી અપા રહેવું નથી કાંઈ કરવું નથી એમ નામ કમાણી મફતમાં મળવાની નથી એમ દાદાએ થયું થવાનું તમે કાને સાંભળો નજરે પાળો શેર પાળો હવા શેર પડે તો જ પારણ કે મારી વાત નકર મને તમે છોડી દેજો એટલે રાવણ લઈ કારવી ઓલી બીલીપત્ર હતા એ નો સડ્યા એટલે લઈ કારવી અને એનું મસ્તક લેડો સડવા માંડ્યો હવે જેના 10 માથા હોય તો હળની જેમ હુવે કેમ પણ એની પાસે 10 કમળ નો આરાધ હતો જા મસ્તક થી કમળ ઉતારે તા ઓલો આરાધ આવે વળી મસ્તક સડી જાય 9 સડાવા 10મું સડાવા વળગ્યા અને માથે સોટી પકડી આ તેદુર ના બધા સોટિયું માથે રાખસ પછી શંકર ભગવાને કીધું કે રાવણ આ તું શું કરશો કે મારું નિયમ પૂરું થાય એટલે હું આ તમને કમળ પૂજા ચડાવું છું પણ એમ નહીં તો હવે જો તમે માંગો તો કે હું તમારે આ લંકામાં આવવું પડે એટલે પુષ્પ વિમાનમાં બેહી અને એને લઈ કાઢવી જોડેમાં બેહાડ્યા આ લઈ કાઢવીને જ્યાં સોમનાથ રહ્યા એ સોમનાથ જે ખાડામાં સોમનાથ રહ્યા ન્યા ગયા એટલે શંકર ભગવાને કીધું કે આગળ રાવણ લંકામાં મને લઈને વ્યોજા હે મારે 12મી જોત લીધી થાપી છે અને આગળ લઈને વ્યોજા મને લંકામાં કોઈ પગે લાગવા આવવાનું નથી એટલે એને લઘુ સંખ્યા કરી અને શંકર ભગવાને લઈ ગઈ ગોવાળિયાનું રૂપ ધારણ કરી અને ગાયું મીંડ્યા સારવા એટલે શંકર વાલા રાવણે હાથ કર્યો હે ગોવાળિયા તું અહીંયા આલ્યા અમારી કાવડ પકડી લે હું આગળ આવું છું એટલે ગોવાળે કીધું હું 3 હાથ કરી અને તું નહીં આવે એટલે હું હેઠો મૂકીને વ્યો જાય આ 3 હાથ કર્યા રાવણ આવ્યો નહીં એટલે મહારાજ ને સોમનાથ હમાઈ ગયા છે ખાડામાં સોમનાથ રહ્યા ને ઈ ઓલા સોમનાથે જે આપણે વડાપ્રધાન થયા કેવાય ઈ એને લઈને ફિટ કર્યા છે અને આ જે જૂના હતા ઈ હવે લઈ કાઢવી એટલે આમાં મંડો ઢળવા પગ પણ ક્યાંય સોમનાથ મંડાણા નહીં પછી એના પગે જે શંકરની લિંગ ભટકાણી એના નાળા બાંધી કાઢવી અને લઈ કાઢવી અને જયારે એને રાવણ હાથો જેને કહેવામાં આવે આ સંગીત વગાડ્યું પણ તોય ભોળોનાથ નીકળ્યા નહીં અડસેવાલા જેટલા જનાવરો ને બધા માણસોના પગે કાઢવી નાળા બાંધી ખેંચવા વળગ્યા તોય એને કોઈ સોમનાથ બહાર નીકળ્યા નહીં પછી જે ગોવાળીઓ ગાયું સારતા હતા અને ત્યાં લઈ કાઢવી અને ગાય વિયાણી એ વાસડાને ઘડીક ઉભો થાય એને બોથીએ પકડી લઈ આવ્યો રાડો બાંધી નાડો બાંધી 3 સાબકા માર્યા એટલે ભોળાનાથને પ્રસન્ન થવું પડ્યું પ્રસન્ન થઈ કાઢવી અને રાવણને પૂછ્યું હે રાવણ આ તું શું કરશો મહારાજ હું તમને બહાર કાઢું છું પણ જે આ તે મેં તને વચન આપ્યું છું ત્યાં ઉતારના તારા મારે લેવા દેવા નહીં એટલે તે ના દાદા ધર્મ કેવો હતો ગાય ગોદો કણવસ્ત રૂપો પાસે થોકે પડવું કોમ ગત બેઠી ગતળિયા મણે વણજ વેપારે જીવ ઢૂકો એમાં થાપો અમર પાટ સચિતવણી ધામ માલમ બેડો જીવના જુગો જુગુ કથન કર્યો ગરમામ
પશોના ભાથા ભરો તો લુણંગ દેવની વાસા હવાય પડે. ઈ ગાયના ગોધાને રૂવાડી ગણે તાગ આવે એટલે ઈ ગાયનો ગોધો મૂક્યો. ઈ કાંઈ શંકરનો સાધન નથી, એનો કાંઈ અસવાલ નથી, પણ એને દયા આવી કે ગાયનો ગોધો છે. ઈ ગોધા થકી આપણે ગત રળિયામણી છીએ, અને જેટલા રૂવાડા ગણે તાગ આવે તો આપણા ધર્મનો તાગ આવે. આ વાત ન્યા મૂકી. જયારે વાંસાવડ છે, ગૌરાગઢ પાટણ હતો, ના પંચી ગોળ રાજા હતો, અને ઈ રાજાને લઈ કારવી અને ઈ ઠેકાણે હાહલ હિરલદે, હાહલ છે એનો ઘરવાળો હિરલદે બાઈ, આ પોતે પેટના વાંજ્યા હતા, ગૌરાનું ભજન કરતા હતા, ગૌરાનું આરાધ કરતા હતા. ગૌરાએ માતા એને વસન આપ્યું કે જા બેન, હું તારો વાંજ્યા મેળું ભાળે. ભગવાને ના પાડી હતી કે કળજુગ કુંડની અંદર તું કોઈને વસન ન દેતી, તને કળજુગ ના કણક લાગશે. આ લઈ કારવી બે જણા ઉભા થઈ કારવી ખાડમાં ધૂળ ખોદવા ગયા. એટલે 100 મહિનાના બાળક રૂપે માતાજી ત્યાં જઈને પહોંચ્યા 1.25 લાખ પાંબડીમાં. અને આવડા લોકો ગયા એટલે એને કીધું કે ઓહો, આપણે ખાંડમાં કાંક થયું, હવે આપણે હાલો પાછા વળીએ. એનાથી પાછા વળ્યા એટલે માતાજી કા બી ગયા છે, હાલો એને જરાક જીગર આપો. જીગર આપી એટલે જ્યાં ગયા એટલે લઈ કાઢવીને બાઈએ હા હલે જે કરીને અહીંયા રાખ્યું. તા એના જગોતા તો ગૌરા માતાએ મને વસન આપ્યું હતું. આ એને ઘરે લઈ ગયા. હાલે તો કગનો પગલા પડે, બોલે તો ફૂલડા ચડે. મુસલમાન છે બીબી ફાતમા અલ્લાહ કે, આવડા સર્વણ લોકો પાર્વતી શંકર કે, અને આપણે ઈશ્વર ન ગૌરા કે. તે કીધું ઈશ્વર ગૌરા સ્વામી આ કાકણ બર્યા જગશ્યાર પેલે કાકણ મેર. અરે આપણી માતા ધર્મ કેટલો ફાળ્યો. ઈશ્વર ગૌરા આજ સ્વામી જ્યાં નારાયણ તણ ભવન નો ધણી, જયારે અલખ ધણી ધંધુકારમાં હતા, ધંધુકારમાં નિરાકારમાં આવ્યા, નિરાકારમાંથી પોતે દળબંધ થયા, આકારમાં આવ્યા, આકારમાં આવી કારવી અને પોતે શક્તિ ઉત્પત્ત કરી. આ